શામળાજી તાલુકાની સત્તાવાર શરૂઆત, પ્રાયોજન કચેરીનો શુભારંભ। અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત શામળાજી તાલુકાની આજથી સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। શામળાજી પ્રયોજન કચેરી ખાતે નવા તાલુકા કચેરીના શુભારંભ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પીસી બરંડા વિશેષ ઉપસ્થિત રહ્યા। વહીવટીતંત્રની હાજરીમાં નવા તાલુકાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। લાંબા સમયથી અપેક્ષિત નવીન તાલુકા કચેરી હવે લોકહિત માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેના કારણે શામળાજી તથા આસપાસના ગામોના નાગરિકોને શાસકીય કામગીરી માટે સુવિધા મળશે। સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શામળાજી તાલુકાનું ગઠન વિકાસ માટે એક મહત્વનું પગલું છે। ધારાસભ્ય પીસી બરંડાએ ગ્રામજનોએ હવે પોતાના વિસ્તારમાં જ વહીવટી કામગીરીનો લાભ મળશે તેવું જણાવ્યું છે। આજે નવનિર્મિત શામળાજી તાલુકાનો શુભારંભ કરવા જઈ રહ્યા હતા, એમાં પીસી બરંડા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સૌ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સૌમાં એક અનેરો આનંદ છે। શામળાજી તાલુકો જાગીર થવાથી સૌમાં ખુશીની લાગણી છે। સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌ હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમમાં જોડાયા છે। આગામી સમયમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થાય માટેના સતત પ્રયત્નો ચાલુ રહેશે અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દશેરાની પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।